મારો ભાઈ કઈ બાજુ ચાલી? આ બધું હાથમાં ઠેલો છે ને હાથમાં ગ્રીલ છે. આ તમે કોના ઘરમાં જાઓ છો એ બધું તો હું તમને કહું જ છું, પણ એની પહેલા હું તમને કહી દઉં કે કેમ છો અમારા સુરેન્દ્રનગરના મિત્રો? મોજમાં ને લાલાભાઈના વિડીયો જો જોતા હોય એટલે મોજમાં જ રહેવાનું. હવે તમને કહી દઉં કે આ હતા રાધે રેફ્રિજરેશન વાળા. જી હા મિત્રો, સાચું જ સાંભળ્યું તમે. આ છે રાધે રેફ્રિજરેશન વાળા હરેશભાઈ અને તેમની 3 જણાની ટીમ. અલિયા મારો ભાઈ શેની માટે પૂછો છો? તો કે તમારા ઘરે કોઈ પણ ના ઘરે નાની મોટી વસ્તુ બગડેલી હોય. વસ્તુની વાત કરી દઉં તો કે એસી, ફ્રીજ, વોશિંગ મશીન કે ગેસ ગીઝર ગમે ત્યારે બગડેલું હશે અને તમે આ ડિસ્પ્લે ઉપર નંબર ઉપર ફોન કરશો તો રાધે રેફ્રિજરેશન વાળા હરેશભાઈ અને તેમની 3 જણાની ટીમ તમારા ઘરે આવશે ને તમારી કોઈ પણ નાની મોટી વસ્તુ બગડેલી હશે એને એકદમ નવા જેવી કરી આપશે. તો પછી ડિસ્પ્લે ઉપર નંબર આપું છું. આ વિડીયો જોયા પછી રાહ ન જોવાતી હોય તો તરત જ ફોન ઉપાડો અને નંબર ઘુમાવો એટલે તમારી જૂની વસ્તુ થઈ જશે એકદમ નવા જેવી. અને એડ્રેસની વાત કરું તો તેમની શોપ આવેલી છે સુરેન્દ્રનગરમાં, ન્યૂ 80 ફૂટ રોડે. મડુલીથી તમે જીઆઈડીસી સાઈડ જાશો ત્યારે તમે એક કોમ્પ્લેક્સ દેખાશે, ઉમા આર્કેટ કોમ્પ્લેક્સ. ત્યાં તેમની શોપ આવેલી છે. જો શોપે તમારે રૂબરૂ વિઝિટ કરવી હોય અને રૂબરૂ મુલાકાત લેવી હોય તો તમે ત્યાં પણ જઈ શકશો. અને સુરેન્દ્રનગરના આજુબાજુના ગામડામાં રહેતા હોય અને તમારે આ તકલીફ થતી હોય ફ્રીજની, એસીની, વોશિંગ મશીનની કે ગેસ ગીઝરની, તો આજે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે. ઝડપથી ફોન ઉપાડો અને નંબર ગુમાવો, પછી તમારા ઘરે થઈ જશે સમસ્યાનું સમાધાન. વસ્તુ એકદમ નવા જેવી થઈ જશે અને કુલિંગ જેવું એકદમ મસ્ત મજાનું વાતાવરણ કરી દેશે એસી લગાડ્યા પછી.